નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે। બાળ દોસ્તો, આપણે ટીવીના માધ્યમથી નિયમિત રીતે મળીને શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ, કંઈક ને કંઈક ભણી રહ્યા છીએ, એ વાતનો આનંદ છે। તમે ઘરે રહીને પણ જુદી જુદી પ્રવૃત્તિઓ જે અહીંથી કરાવવામાં આવે છે એમાં પૂરતો રસ લો છો। તમારા વાલીશ્રીઓ પણ તમને એમાં મદદરૂપ થાય છે, એ સાચે જ આનંદની વાત છે। મિત્રો, આપણે ગુજરાતી ભાષામાં ધોરણ 3માં કલશોર જે પાઠ્યપુસ્તક છે આપણું, એનો એક એકમ જોઈ રહ્યા છીએ, એકમ નંબર 6, અને જેનું શીર્ષક છે બતક અને અથવા પણ હંસ। મેં ગઈ વખતે તમને કહ્યું હતું કે આ શીર્ષક કેમ આવું છે, જરા જુદું કેમ છે, એને વિશે આપણને ધીમે ધીમે ખબર પડવાની છે। આજે પણ એ વિશે આપણે વાત થવાની જ છે। પણ મિત્રો, આજે આપણે આ એકમની જુદી જુદી પ્રવૃત્તિઓ શરૂ કરીએ એ પહેલાં મારે તમને કેટલીક સૂચનાઓ આપવી છે। આપણે યાદ રાખીએ કે કોરોના મહામારીની જે સ્થિતિ છે એ સ્થિતિમાં આપણે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે। એ સાવચેતી કઈ? તો પહેલી સાવચેતી એ છે કે આપણે માસ્ક યોગ્ય રીતે પહેરીએ, નિયમિત પહેરીએ। બીજી વાત એ છે કે આપણા હાથ વારંવાર સાબુથી સાફ કરતા રહીએ, ધોતા રહીએ। અને ત્રીજી વાત એ છે કે જ્યારે પણ આપણે અન્ય વ્યક્તિની સાથે બેસવાનું બને ત્યારે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખીએ, એટલા દૂર બેસીએ। યાદ રાખીએ, જ્યાં સુધી કોરોનાની દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં। અને હવે આપણે આ એકમની અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તમને મારે યાદ દેવડાવવું છે કે ગયા એપિસોડમાં આપણે આ એકમ જ્યારે શરૂ કર્યો હતો ત્યારે એક સરસ મજાનું ગીતડું સાંભળ્યું હતું, ગાયા હતા, એ તમને યાદ હશે। આ ઉપરાંત આપણે એક સરસ મજાની વાર્તા વાંચી હતી। વાર્તા વાંચી એટલા માટે હતી કે આપણે સરસ રીતે વાંચન કરવું હતું, પણ હવે એ વાર્તા તમને યાદ રહી હશે। એ શાની હતી કોઈ કહેશે? બહુ જ સરસ, બતકીની વાત હતી, એના ઈંડાની વાત હતી, એના 5 બચ્ચાની વાત હતી, એમાંથી એક બચ્ચું જુદા પ્રકારનું હતું એની વાત હતી, અને પછી એ બચ્ચાના જીવનમાં જે જુદી જુદી ઘટનાઓ બને છે એની વાત હતી। અને તમે એ વાર્તાને સરસ રીતે વાંચી હતી, અહીંથી જે વાંચન થયું હતું એને તમે સાંભળ્યું હતું। પણ એ વાર્તા તમે હવે વાંચ્યા પછી બીજા કોઈને, મિત્રને પણ કહી શકો છો, તમારા નાના મોટા ભાઈ બહેનને પણ કહી શકો છો। તો એ વાર્તા પછી એને લગતી કેટલીક પ્રવૃત્તિઓ આપણે કરી હતી। હવે આપણે એ જ એકમમાં એને લગતી જે બીજી પ્રવૃત્તિઓ છે આજે કરવી છે, તો આપણે સૌ તૈયાર થઈ જઈએ અને આપણી નજર પાઠ્યપુસ્તકમાં કેન્દ્રિત કરીએ। મિત્રો, પાના નંબર 89 પર આપણે પહોંચ્યા હતા અને એમાં જે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે આપણે જોવી છે। સૂચના હું વાંચું છું। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો। ખરા કે ખોટાની નિશાની કરો। હમણાં જે મેં વાર્તાની વાત કરી મિત્રો, એ વાર્તાને આધારે અહીં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એટલે કે વિધાનો આપવામાં આવ્યા છે। જે વિધાન તમને વાર્તાની રીતે સાચું લાગે ત્યાં સામેનામાં ખરાની નિશાની કરવાની છે। તમને જો એ વિધાન ખોટું લાગે, વાર્તાની રીતે ઉચિત ન લાગે, તો ખોટાની નિશાની કરવાની છે। તો આપણે હવે કેટલાક વાક્યોની સમજ મેળવીએ। હું એમ માનું છું કે હું 1-2 વાક્યોની સમજ તમને આપીશ, બાકીના વાક્યો તમે જાતે વાંચીને સમજીને એના જવાબ જરૂર લખજો, એટલે જરૂરી સંકેત અવશ્ય કરજો। પહેલું વિધાન છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા। હવે આ વાર્તાની શરૂઆતમાં જ આ વાત આવે છે અને તમે એ ધ્યાનમાં લીધી જ હશે। અલબત્ત આપણે વાર્તાનું વાંચન કર્યું હતું, એ વખતે તમે કેટલું ધ્યાન આપ્યું હશે એનો ખ્યાલ અહીં પૂછાતા પ્રશ્નથી તરત આવી જશે। તો આ વિધાન સાચું છે, કારણ કે આપણે વાર્તામાં જાણ્યું હતું,
વાંચ્યું હતું અને સાંભળ્યું હતું કે બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. તો આપણે આ સંકેત કર્યો છે, ખરાની નિશાની કરી છે. હવે આપણે અન્ય એક વાક્ય પણ જોઈએ. ત્રીજું વાક્ય જે છે એટલે કે ત્રીજું જે વિધાન છે એ હું વાંચું છું. તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તે એટલે જે પેલું 5મું બચ્ચું, જેને બધા કદરૂપું માનતા હતા, બતક માનતા હતા અને કદરૂપું માનતા હતા, પરંતુ એ બતક નહોતું, એ તો સુંદર રાજહંસ હતો. આ વાત સાચી છે, કારણ કે વાર્તામાં અંતે આપણે જાણી ચૂક્યા છીએ કે એ વાસ્તવમાં જેને સૌ કદરૂપું બતક કહીને ખીજવતા હતા એ તો સુંદર રાજહંસ હતો. તો એ વાક્ય પણ ખરું બને છે. હવે એક વાક્ય અન્ય પણ જોઈએ. ચોથું વાક્ય આપણે વાંચીએ. બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. હવે આ જરા વિચાર માગી લે એવો સવાલ છે, કારણ કે વાત તો સાચી છે કે જે બતક છે પણ એ રાજહંસ છે એવું કહેનારી તો હંસ કન્યા જ હતી, પણ એણે કહ્યું કે તરત જ પેલો સુંદર હંસ માની નહોતો ગયો કે હું સુંદર હંસ છું. પરંતુ હંસ કન્યાએ શું કર્યું હતું? હંસ કન્યાએ પાણીમાં એને જોવા કહ્યું હતું, પ્રતિબિંબ જોવા કહ્યું હતું, અને પ્રતિબિંબ જોયા પછી એને ખાતરી થઈ કે ના, હું બતક નથી, હું તો હંસ છું. માટે આ વિધાન ખોટું ઠરે છે. એટલે આપણે અહીં આ રીતે નિશાની કરીશું. તો બાળ દોસ્તો, આપણે 3 વિધાનો જોયા છે. બાકીના 3 વિધાનો તમારી જાતે જ એનો ઉકેલ લાવવાનો છે. ખરા ખોટાની નિશાની તમારી જાતે જ કરવાની છે. તો આ સરસ મજાનો સવાલ આપણે જોયો છે. હવે આપણે અન્ય એક પ્રવૃત્તિ પણ જોઈએ. કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરાની નિશાની કરો, જે ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો. હવે અહીં કેટલાક નાના નાના વાક્યો તમારી સામે મૂકવામાં આવ્યા છે. આ વાક્યો કદરૂપા બતકને લગતા છે. જો વાક્યમાં આપ્યા પ્રમાણે એ કરતું હોય ખરાની નિશાની કરવી જોઈએ, એ પ્રમાણે ન કરતું હોય તો આપણે ખોટાની નિશાની કરવાની થશે. આપણે અહીં કેટલાક વિધાનો જોઈએ. વિધાન ચોથું આપણે જોઈએ છીએ. પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. હવે આ સવાલ મજાનો છે, જરા વિચાર કરવો પડે એવો પણ છે. તમે વાર્તામાં અંતમાં ખાસ જોયું હતું કે હંસ કન્યાએ કદરૂપા બતકને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા કહ્યું હતું. એનો અર્થ એ થયો કે એની પાસે અરીસો નહોતો, કદરૂપા બતક પાસે અરીસો નહોતો. બીજી વાત, જો અરીસો હોત તો એને વહેલા ખબર પડી ગઈ હોત કે હું કદરૂપું બતક નથી, પણ હું તો રાજહંસ છું. માટે આ વિધાન કેવું ઠરે છે? ખોટું ઠરે છે. માટે આપણે અહીં આ પ્રકારે નિશાની કરીશું. એ પછીનું જે 5મું વિધાન છે એ પણ હું તમારી સામે વાંચી સંભળાવું છું. તમે એમાં પૂરતું ધ્યાન આપજો. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. હવે આમાં તો તમે તરત ડોકી નામાં હલાવી દીધી હશે, કારણ કે તમે વાર્તા સારી રીતે સાંભળી હતી. કદરૂપું બતક પોતાના ભાઈ બહેનને હેરાન નહોતું કરતું, ઉલટાનું એના ભાઈ બહેનો એને હેરાન કરતા હતા. વાત ઉલટી હતી. માટે આ વિધાન કેવું ઠરે છે? ખોટું ઠરે છે. એટલે આપણે અહીં ફરી એકવાર ખોટાની નિશાની કરીશું. હજુ એક વિધાનની સમજ હું તમને આપી રહ્યો છું. વિધાન નંબર 10 આપણે જોઈએ. બતકની જેમ ડરતું હતું. કદરૂપું બતક બીજા બતકોની જેમ જ ડરતું હતું. તો આ વાત તો એકદમ સાચી છે. એટલે અહીં આપણે આ વિધાનને ખરું ગણીને ખરાની નિશાની કરીએ છીએ. બતકની જેમ ડરતું હતું તો ખરી છે, એટલે અહીં ખરાની નિશાની કરી. અન્ય જે વાક્યો, અન્ય જે વિધાનો અહીં આપ્યા છે એ તમારે પોતાની રીતે
એનો જવાબ લખવાનો છે, એટલે કે નિશાની કરવાની છે. આપણે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એ કદરૂપુ બતક એ વાર્તાને લગતી આ પ્રવૃત્તિઓ છે. એમ કરીને આપણે એ વાર્તા કેવી રીતે સમજ્યા છીએ એ પણ જાણી શકીએ છીએ અને સાથે સાથે કંઈક ને કંઈક નવું શીખી રહ્યા છીએ. અને પ્રવૃત્તિ કરતાં કરતાં આપણે શીખી રહ્યા છીએ એ વાતનો આનંદ છે. પણ આપણે થોડાક જે વાર્તા વાંચી હતી, જે વાર્તા આપણે માણી હતી, એના કેટલાક ચિત્રો જરૂર જોઈએ. એ દિવસે મેં તમારી સમક્ષ માત્ર વાર્તા વાંચી હતી, પણ હવે આપણે થોડાક ચિત્રો જોઈએ. તો બરાબર ચિત્રોને સમજજો, જોજો, જોતાં જોતાં સમજાશે અને મજા પણ પડશે. તો આપણે જોઈએ થોડાક ચિત્રો. વાર્તા યાદ છે કે કેમ એ હાલ જ સમજીએ. બોલો, આ શાનું ચિત્ર છે? બતકી. બહુ જ સરસ, તમને ખ્યાલ આવી ગયો. અચ્છા, અને હવે આ કહો તો. હા, 5 ઈંડા છે. કેટલા ઈંડા મૂક્યા હતા બતકીએ? 5 ઈંડા. તો આ રહ્યા 5 ઈંડા. અચ્છા, બહુ જ સરસ. હવે બીજા એક ચિત્રની વાત કરું છું, બરાબર સમજજો. આ શું છે? પર્વત. બધા સાથે બોલ્યા, બહુ જ સરસ, વેરી ગુડ. પર્વતનું સરસ મજાનું ચિત્ર છે. પર્વતની વાત પણ શામાં આવતી હતી? ગીતડામાં આવતી હતી. તમને યાદ છે? અચ્છા, ગીતડામાં બીજું શું આવતું હતું એ પણ આપણે જોઈએ. તો હવે આ શાનું ચિત્ર છે? ખીણ. પર્વત હોય એમ ખીણ પણ હોય ને, ખીણ. તો આ ખીણનું ચિત્ર છે. એટલે તમે ગીતડું બરાબર સાંભળ્યું હશે તો યાદ હશે કે એમાં આ ચિત્ર પણ હતું. આ ચિત્ર શાનું છે? સૂર્યપ્રકાશ. બધા જુદું જુદું બોલ્યા, કારણ કે કોઈએ પ્રકાશ કહ્યું, કોઈએ સૂર્ય કહ્યું, કોઈએ ઝાડી કહ્યું. પણ મારે જે કહેવું છે શું છે? વાસ્તવમાં સૂર્યપ્રકાશ છે. એ પણ શામાં આવતું હતું? ગીતડામાં આવતું હતું. બરાબર છે, વેરી ગુડ. અને હા, હવે આ ચિત્ર કહેશો તમે? ના ખબર પડી? પડી ગઈ એમ ને? હા, પેલી હંસકન્યા છે. છે ને હંસકન્યા? છેલ્લે આવતી હતી વાર્તામાં એ. એટલે તમને વાર્તા બરાબર યાદ રહી હોય ને તો ચિત્રોથી તો તરત આપણને સમજાઈ જાય. સમજાઈ જાય ને? તો કેવી મજા પડી? પડી ને મજા? તો હવે આપણે બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. હવે જે કામ કરવાનું છે એ જરા લખવાનું કામ છે. તમે 3જા ધોરણમાં છો. પહેલાં બીજામાં તમે થોડું લખતા શીખ્યા, મૂળાક્ષર લખતા શીખ્યા, શબ્દો લખતા શીખ્યા, નાના નાના ટૂંકા ટૂંકા વાક્યો લખતા પણ આપણે શીખ્યા છીએ અને તમને આવડી ગયું. એ વાતનો બહુ જ આનંદ છે. હવે કોઈ આપણને કશુંક પૂછે તો આપણે જવાબ આપતા હોઈએ છીએ. બોલીને જવાબ આપવાનો હોય છે. આપણે વ્યવહારમાં કંઈક બોલીએ, કોઈ પૂછે તો આપણે એનો જવાબ આપતા હોઈએ છીએ. એ જ રીતે ક્યારેક આપણે લખીને પણ જવાબ આપવાનો થાય. તો અહીં આપણે જે સૂચના છે એને સમજીએ. 1-2 વાક્યોમાં જવાબ લખો. કાં તો તમારે એક વાક્યમાં જવાબ લખવાનો છે. જરૂર પડે તમને એમ લાગે કે ના, આ પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપી શકાય એ પ્રકારનો નથી, તો તમારે વધારેમાં વધારે 2 વાક્યમાં જવાબ આપવાનો છે. 2થી વધારે વાક્યમાં જવાબ આપવાનો નથી. આપણા જવાબો ટૂંકા હોય અને મુદ્દાસર હોય, એમાં વધારાની કોઈ વાત ના હોય. આ બધું ધીમે ધીમે આપણે શીખવાનું છે. ઉતાવળ કરવાથી નહીં આવડે. આપણે ધીરજ રાખીને આ વસ્તુને શીખવાની છે. તો પહેલો જે સવાલ છે એ હું વાંચું છું. 5મું ઈંડું કોનું હતું? હવે આ સવાલ બહુ જ મહત્વનો છે. આમ તમને થવું જોઈએ કે 4 ઈંડા કયા હતા એમ નથી પૂછ્યું. 5મું ઈંડું કોનું હતું? કેમ? વાર્તામાં સૌથી મહત્વનું ઈંડું પણ આ જ સાબિત થાય છે, 5મું ઈંડું. એટલે આગળના 4 ઈંડાની વાત વાર્તામાં આવતી જાય છે, પણ 5મું ઈંડું ધીમે ધીમે તમે જોયું ને કે બતકીને નવાઈ લાગે છે કે કેમ આમ મેં 5 ઈંડા મૂક્યા હતા કે 4, અને પછી એને ખબર લાગે છે કે 5 મૂક્યા, અને પછી જે કંઈ બને છે વાર્તામાં આપણે સરસ રીતે જોયું હતું. તો હવે આનો જવાબ તો તમને આવડે જ છે, તમે બોલી પણ ગયા છો કે 5મું ઈંડું કોનું હતું? આપણે જવાબ લખીએ.
તો પાંચમું ઈંડું હંસનું હતું, રાજહંસનું હતું. જે હંસ કન્યાએ આવીને જે પોતાને બતક માનતું હતું અને કદરૂપું માનતું હતું, એને હંસ કન્યાએ સમજ્યું કે તું બતક નથી, તું તો હંસ છે, રાજહંસ છે. અને પછી એને પોતાનું ગૌરવ, પોતાનું એને સ્વાભિમાન જાગે છે કે વાત સાચી છે પાણીમાં જોયા પછી. તો પાંચમું ઈંડું રાજહંસનું હતું. બાળ દોસ્તો, તમે જે જગ્યા આપવામાં આવી છે ત્યાં જ તમારે જવાબ લખવાનો છે. અને જેવી રીતે મેં લખ્યું છે, એક શબ્દ પછી જગ્યા છોડી છે, બીજો શબ્દ પાછી એટલી જ જગ્યા, ત્રીજો શબ્દ પાછી થોડીક જગ્યા છોડી છે, અને ચોથો અંતિમ શબ્દ. અને એ કર્યા પછી, એટલું લખ્યા પછી મેં શું કર્યું છે, જે નાનું ટપકું કર્યું છે એ પૂર્ણ વિરામ છે. એટલે કે વાત એટલે આપણે પૂરી કરીએ છીએ. તો આ તો સરસ જવાબ થયો કે પાંચમું ઈંડું કોનું હતું? પાંચમું ઈંડું હંસનું હતું, રાજહંસનું હતું. હવે બાકીના જે સવાલ છે એ પણ હું તમારી સમક્ષ વાંચું છું. તમારે વાર્તાને યાદ કરવાની છે. બતક માતાને ખબર કેમ ન પડી યાદ કરવાનું છે કે આ ઈંડું પાંચમું ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, અને નવાઈ લાગી, એ તમારે વિચારવાનું છે વાર્તાને આધારે. તેને બધા કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું? ખરેખર કદરૂપું હતું? ના, જુદું હતું માટે. એ જુદું હતું એટલે બધાને કદરૂપું લાગતું હતું. એટલે જે બધા બીજા જે બચ્ચા હતા એનાથી આ બચ્ચું જુદું હતું, એટલે બધા એને કદરૂપું માની બેઠા હતા. હકીકત જુદી હતી, સત્ય જુદું હતું. એ વાર્તામાં આપણે જોયું છે. એ જ રીતે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? હવે આ સવાલ હું એ લખતો નથી, તમારે જાતે લખવાનો છે આનો જવાબ. પણ હું તમને એના વિશે ખ્યાલ આપું કે કદરૂપા બતકે ઘર છોડવાનું શા માટે નક્કી કર્યું? એટલા માટે નક્કી કર્યું કે એને વારંવાર અપમાનિત થવું પડતું હતું. બધા એને ખીજવતા હતા, વારંવાર એને કદરૂપું કહીને એને વિશે જેમ તેમ બોલતા હતા, એટલે એને ગમતું નહોતું. આ તો મેં વર્ણન કર્યું, પણ તમારે જો માત્ર એક કે બે લીટીમાં આ જવાબ વિચારીને લખવાનો છે, સરસ રીતે લખવાનો છે, અને તમે લખશો. તો બાળ દોસ્તો, સરસ મજાની પ્રવૃત્તિઓ થઈ રહી છે. હું અહીંથી જોઈ રહ્યો છું કે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી સરસ રીતે જવાબો લખી રહ્યા છો. પણ હું અહીંથી જે જવાબો લખાવું છું એ સિવાયના જવાબો તમને અત્યારે જો સમય ન મળતો હોય, કારણ કે હું અહીંથી ભણાવવાનું ચાલુ રાખું છું, શીખવવાનું, તો શક્ય છે કે તમને સમય ઓછો પડતો હોય તો તમે અત્યારે ન લખતા નિરાતે લખી શકો છો. પણ પહેલાં સમજી લેવું જરૂરી છે, બરાબર ને? તો તમે સમજી રહ્યા છો. હવે આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એ જરા મજાની છે, વધારે મજાની પ્રવૃત્તિ છે. બધી પ્રવૃત્તિઓ મજાની છે, પણ આ પ્રવૃત્તિ જરા વધારે મજાની છે. તો એ પ્રવૃત્તિ પણ જોઈએ. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો. બાળ દોસ્તો, આ જે પ્રવૃત્તિ છે એ તમારે શાળામાં કરવાની છે, જૂથમાં કરવાની છે. તમારે નાના નાના જૂથમાં વહેંચાઈ જવાનું છે અને આ પ્રવૃત્તિઓ કરવાની છે. પરંતુ અત્યારે ખાસ પરિસ્થિતિમાં આપણે સૌ ઘરે છીએ, ઘરે રહીને ભણી રહ્યા છીએ. આ સ્થિતિમાં શક્ય છે કે આપણે મોટું જૂથ બનાવી શકતા નથી. પણ તમે વ્યક્તિગત રીતે, તમે પોતે, તમારા કોઈ મોટા ભાઈ હોય કે બહેન હોય, નાના ભાઈ કે બહેન હોય, એમને પણ અલગ અલગ ઊભા રહીને તમે આ પ્રવૃત્તિ એમની સાથે કરી શકો છો. એટલે આ પ્રવૃત્તિ આપણે કરવી તો છે. પછી તમે શાળામાં જતા થશો ત્યારે તમારા બેન કે તમારા સાહેબ તમને પ્રવૃત્તિ જરૂર કરાવશે. પણ અત્યારે આપણે નમૂનાની પ્રવૃત્તિ જોઈએ. એક પ્રવૃત્તિ હું કરી બતાવું છું. 7 પ્રકારની પરિસ્થિતિઓ આપવામાં આવી છે. જ્યારે આપણે શાળામાં જૂથ પાડીને આ પ્રવૃત્તિ કરીશું ત્યારે તો તમારા શિક્ષક તમને કરાવશે, પણ અત્યારે નમૂના પૂરતું પણ આપણે આ પ્રવૃત્તિ કરીએ. તમારી સમક્ષ હું એક પરિસ્થિતિ વાંચી સંભળાવું છું અને એ પરિસ્થિતિમાં હું શું કરીશ એની વાત કરીશ, હું મારી વાત કરીશ. તમે એ વાત તમારી રીતે કરી શકો, તમારી વાત જુદી હોઈ શકે છે, પણ તમારે પણ તમારા વાલી આગળ, તમારા ઘરના સ્વજનની આગળ આ પરિસ્થિતિમાં તમે શું કરશો એ બોલીને કહેવાનું છે, મોટેથી બોલીને કહેવાનું છે. તો જુઓ, હું તમારી સામે ત્રીજી જે પરિસ્થિતિ આપી છે એને વિશે મારો જવાબ કહું છું. પહેલાં એ હું પરિસ્થિતિ વાંચું છું. તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે,
તેને માટે તમે શું કરશો? હવે મિત્રો, અહીં મારી વાત કરવાની છે. મારી શાળામાં કે મારા પડોશમાં, એટલે મારા ઘરની બાજુના ઘરમાં કોઈ દિવ્યાંગ હોય ને, એની સાથે લોકો રમતા ના હોય, બાળકો રમતા ના હોય, તો હું એમને સમજાવીશ કે ભાઈ એ પણ આપણી જેમ જ છે, એ આપણો ભાઈ જ છે, આપણે બધા ભાઈઓ જ કહેવાઈએ. એ માણસ છે, આપણે માણસ છીએ, આપણે સાથે રમવું જોઈએ. આપણે એની સાથે ન રમીએ તો એને ન ગમે. આપણને કોઈ ન રમાડે તો આપણને ગમે છે? નથી ગમતું. કોઈ મને કહે કલ્પેશ તારે ક્રિકેટ મારી જોડે નહીં રમવાનું, તો મને તો ખોટું લાગે, મને દુઃખ થાય, મારી લાગણી દુભાઈ જાય. એટલે હું તો મારા મિત્રોને સમજાવું કે દિવ્યાંગ છે પણ મારો મિત્ર છે, હું એને મદદ કરીશ, એની સાથે રહીશ અને અમે એને સાથે રમાડીશું. એને મજા પડશે ને અમને મજા પડશે, બહુ જ મજા પડશે અમને. સાથે રમવાની તો મજા જ કંઈક ઓર હોય છે. અમે બધા આનંદ કરીશું. તો એક આ પરિસ્થિતિ વિશે મેં મારા વિચારો રજૂ કર્યા. હવે એક 7મા નંબરની જે પરિસ્થિતિ બતાવી છે એ હું વાંચી સંભળાવું છું અને એ પરિસ્થિતિમાં હું શું કરીશ એની પણ તમારી સામે વાત કરું છું. જો બતકને હંસકન્યા ન મળી હોત તો બતકનું શું થાત? આ સવાલ તો જબરો છે. આનો જવાબ વાર્તામાં નથી. હવે મારે કહેવાનું છે ને, જો બતકને હંસકન્યા ન મળી હોત ને તો બિચારાને આખી જિંદગી બધા એને કદરૂપું બતક, કદરૂપું બતક, તું તો કદરૂપું છે, તું તો કદરૂપું છે, તું તો કદરૂપું છે, એમ કાયમ એને ધિક્કાર્યા કરત અને બિચારું હેરાન થઈ જાત. હેરાન પરેશાન તો હતું જ, વધારે હેરાન પરેશાન થઈ જાત. પણ આ હંસકન્યા મળી ગઈ, બહુ સારું થયું. હા, વાર્તામાં છેલ્લે મજા આવી ગઈ. તો બાળ દોસ્તો, તમે જોયું કે આ પરિસ્થિતિ, ખાસ પ્રકારની પરિસ્થિતિમાં તમે શું કરશો એ કહેવાનું છે. તો આ પરિસ્થિતિની સમજ મેં તમને આપી છે. છતાં પણ તમારે તમારા વાલીને પૂછી શકો છો, શિક્ષક મળવા આવે કે તમને ફોન કરે તો એને પણ પૂછી શકો છો. કશુંક ન સમજાય તો જરૂર પૂછજો. પણ આ પરિસ્થિતિમાં તમે શું કરશો એ કહેવાનું ન ભૂલતા. અને હા, આ તમારે ક્યાં અલગ નોટબુકમાં લખવાનું નથી, તમારે આ બોલીને કરવાની જ પ્રવૃત્તિ છે, એ ન ભૂલતા. હવે પછીની જે પ્રવૃત્તિ છે બાળ દોસ્તો, એ પણ મજાની પ્રવૃત્તિ છે. હવે એને માટે આપણે શું કરીશું? પહેલાં તો તમારે તમારા મિત્રનો પરિચય વર્ગને આપવાનો છે. તમારો મિત્ર તમારો પરિચય આપે અને તમે તમારા મિત્રનો પરિચય તમારે આપવાનો છે. અને એ પરિચયમાં તમારે બોલીને પરિચય આપવાનો છે કે મિત્ર કેવો છે, ક્યાંથી આવે છે, એને શું ગમે છે, એ બધું તમારે કરવાનું છે. તો આપણે એ પ્રવૃત્તિ કરીએ ને, તો ચાલો એક પ્રવૃત્તિનો નમૂનો હું અહીંથી તમને બતાવું છું. તમારે હાલ ઘરે છો એ સ્થિતિમાં તમારા ભાઈનો કે બહેનનો પરિચય આપવાનો, તમારા ભાઈ કે બહેન તમારો પરિચય આપશે. તો થઈ જઈએ તૈયાર. તો મારી સાથે મારા મિત્ર ગોવિંદભાઈ છે. મારા મિત્રનું નામ ગોવિંદભાઈ પટેલ છે. તેઓ ઉનાવા ગામના વતની છે. હવે હું મારા અને ગોવિંદભાઈમાં જે સામ્ય છે, એક સરખાપણું છે, એની એ વાત કરું છું અને જુદું શું છે એની એ વાત કરું છું. તો ગોવિંદભાઈ એ શિક્ષક છે અને હું પણ શિક્ષક છું. ગોવિંદભાઈ જે ગામના છે એ જ ગામનો હું પણ છું. આ મારી વચ્ચે સામ્ય છે. હવે જુદાપણાની વાત કરીએ તો ગોવિંદભાઈ મૂછો રાખે છે, હું મૂછ રાખતો નથી. એક વસ્તુ જુદું થયું. અને બીજી વાત એ છે કે મને ગાતા આવડે છે, હું ગાયક છું. ગોવિંદભાઈ ગાતા નથી, સાંભળે છે બહુ પણ ગાતા નથી. હવે ગોવિંદભાઈને વિનંતી કરીએ કે એ મારો પરિચય તમને આપશે. બાલ દોસ્તો, મારા મિત્રનું નામ છે કલ્પેશભાઈ પટેલ. હવે અમારા બંનેની વચ્ચે સામ્યતાની વાત જો કરું તો કલ્પેશભાઈ અને મને બંનેને ચાનો ખૂબ જ શોખ છે. એ થઈ અમારી બંનેની પહેલી સામ્યતા. શોખ તો છે. એ સિવાય બીજી વાત કરીએ તો કલ્પેશભાઈને વાંચવાનો શોખ છે અને મને વાંચવાનો શોખ છે. તો એ અમારા બંને વચ્ચેની બીજી સામ્યતા થઈ. હવે હું વાત કરીશ અમારા બંને વચ્ચે જે ભિન્નતા છે એની વાત કરીશ. તો કલ્પેશભાઈ જે છે પોતે લેખક તરીકે સ્થાપિત થયેલા છે. એટલે કલ્પેશભાઈ લેખક છે, જ્યારે સામે હું લેખક નથી, હું વાચક તરીકે હોઈ શકું. તો એ અમારા બંને વચ્ચેની ભિન્નતા છે. ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ આપનો.
આભાર સાહેબ. દોસ્તો, આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ મિત્રના પરિચયની જોઈ. તમને એમાં મજા પડી હશે. હવે પછીની જે પ્રવૃત્તિ છે એ પણ એટલી જ મજાની છે. તમે જોઈ શકો છો, રાજહંસ દોરતા શીખો. તમારે હંસ કેવી રીતે દોરાય એ શીખવાનું છે. અહીં એના પગથિયા, એના સોપાન આપેલા છે. એક પછી એક સોપાનને આપણે સમજીએ. પહેલું સોપાન તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે એનો વળાંક આપવાનો છે. આ વળાંક તમે આ રીતે કરતા શીખો. એ પછી કેવી રીતે બીજું સોપાન છે એ પણ આપણે સમજીએ. આ સ્થિતિ આવી. હું 3 સ્ટેપ એટલે કે 3 સોપાન સુધી તમને મદદ કરું છું. પછીનો હંસ તમારે દોરવાનો છે. તો આ રીતે આગળ વધતા જઈને આપણે હંસના ચિત્ર સુધી પહોંચીશું. આમાં તમે રંગ વાપરી શકો છો, તમારા વાલીની મદદ લઈ શકો છો, પણ સરસ મજાનો હંસ આપણે દોરવાનો છે. અને સરસ રીતે દોરતા શીખ્યા પછી અન્ય કાગળમાં પણ તમે હંસને દોરી શકો છો. તો બાળ દોસ્તો, આજના એપિસોડમાં આપણે થોડીક પ્રવૃત્તિઓ કરી, પણ મજાની પ્રવૃત્તિઓ કરી. આ પ્રવૃત્તિઓમાં તમને આનંદ પણ આવ્યો, શીખવા પણ મળ્યું. તમે ખરા ખોટા વિધાનો યોગ્ય રીતે સમજ્યા, તમે ચિત્ર દોરતા પણ શીખ્યા, બરાબર? તમે વિચારીને કેવી રીતે જવાબ લખી શકાય એ પણ જાણ્યું. તો આ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે શીખી રહ્યા છીએ. અને તમે ભલે ઘરે રહીને ભણો છો, પણ ખૂબ જ સારું ભણી રહ્યા છો. ફરીથી મળીશું ત્યારે આ જ એકમની અન્ય કેટલીક પ્રવૃત્તિઓ આપણે જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો.